વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વોલ્ટેજ સ્કૂલ પાટડી. ધોરણ 10 ની અંદર આપણે 8મો ચેપ્ટર સજીવોની અંદર પ્રજનન એના વિશે વાત કરીએ છીએ. ચેપ્ટર બહુ મજાનું છે. એની અંદર આપણે પાઠ 3 ની અંદર જોયું હતું અલિંગી પ્રજનન પદ્ધતિઓ. બરાબર, અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર કઈ પ્રકારની તેમાં આપણે સમજ્યા હતા કે અવખંડન હોય, કલિકા સર્જન હોય, બરાબર, હાઇડ્રાની અંદર ઈસ્ટની અંદર કલિકા સર્જન હોય, અવખંડન અને સ્પાયરોગાયની અંદર અવખંડન જોવા મળે. એવી રીતના દ્વિભાજન અમીબાની અંદર જોવા મળે. બહુભાજન છે તો એ પ્લાઝ્મોડિયમના જે મેલેરિયા માટે જવાબદાર છે એની અંદર જોવા મળે. બરાબર, એના પછી આપણે પુનઃસર્જન જોવા મળે. પ્લેનેરિયાની અંદર પુનઃસર્જન જોવા મળશે. ઘણા બધા પ્રકાર અલિંગીના ભણ્યા હતા. એવા ટોટલ 5 ભણ્યા હતા. છઠ્ઠો જે છે અલિંગી પ્રજનન પદ્ધતિનો છઠ્ઠો પ્રકાર એ વાનસ્પતિક પ્રજનન. છઠ્ઠો પ્રકાર છે થોડો અલગ છે બધા કરતા. સ્પષ્ટ કોઈ એક ચોક્કસ સજીવ સાથે જોડાયેલો નથી, ચોક્કસ વનસ્પતિ સાથે જોડાયેલો નથી. બરાબર, એમાં ઘણા બધા પ્રકાર આવી શકે. જેમ કે વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિને સંખ્યામાં વધારો કરવા માટે મદદ કરતી એક પ્રજનન પદ્ધતિ અને વાનસ્પતિક પ્રજનન કહેવાય. કલમ, દાબ કલમ, બરાબર, કલમ હોય, દાબ કલમ હોય અને આરોપણ. કલમ એટલે શું? તો સમજો કે અહીંયા કોઈ એક, સમજો કે લીંબુનો છોડ છે. બરાબર, લીંબુના છોડને અહીંથી હું કાપી નાખું, અથવા અહીં સમજો કે આ ડાળી છે, ડાળીને અહીંયાથી કાપી નાખું અને કાપેલી ડાળીને કોઈ જમીનનો ભાગ હોય એ જમીનની અંદર મૂકી દઉં કાપેલી ડાળીને. પછી ત્યાંથી નવો વિકાસ થાય તો એક નવો છોડ બનશે અહીંથી જમીનમાં મૂળ નાખીને. કોઈ પણ લીંબુનો આખો છોડ છે, કોઈ પણ એક નાનો ટુકડો કાપી અને આપણે કોઈ જમીનની અંદર દાટી દઈએ, થોડો બહાર રાખી અડધો અંદર મૂકીએ એટલે અંદર નીચે બાજુથી મૂળ ઉત્પન્ન થશે અને આ ઉપરની બાજુ નવા છોડનો વિકાસ થશે. તો અહીંયા શું થયું? એક છોડમાંથી બીજો છોડ બન્યો. એટલે પ્રજનનની પદ્ધતિ શું કહેવા માંગે? પ્રજનન શું કહેવા માંગે છે શબ્દ? સજીવની સંખ્યા વધે. તો અહીંયા છોડની સંખ્યા શું થઈ? વધી જાય. આમાંથી કોઈ ટુકડો કાપો બીજે લગાવો, અથવા તો આમાંથી ટુકડો કાપો બીજે લગાવો. આને કલમ કહેવાય. બરાબર, એવી રીતે બીજી એવી કલમ પણ આવતી હોય છે કે સમજો કે આ લીંબુનો છોડ છે, બરાબર, એને અહીંયાથી કાપી નાખ્યો, 300 કટ મારવામાં આવે, 300 કટ. એટલે હું આ રીતના દર્શાવી શકું એને. ચલો પરથી દોરો. 300 કટ લગાવીએ એટલે આ રીતના દર્શાવી શકું. 300 કટની ઉપર આપણે સમજો કે કોઈ જાસૂદ છે, તો જાસૂદ અથવા દાડમ છે, તો દાડમનો કોઈ આ દાડમ છે, તો દાડમનો એક ટુકડો હું લઉં અને એ ટુકડાને અહીંયા લગાવી દઉં. 300 જે એક કટ છે એવી રીતના અહીંયા એને લગાવી દઉં. તો શું થશે કે આ દાડાનો ટુકડો છે, તો આમ દાડામાં આપણે આખું નાનો છોડ જમીનમાં વાવીએ, નવો રોપો લાવીએ, વાવીએ તો એને મોટું થવામાં વાર લાગશે અને વિકાસ થવામાં વાર લાગશે, કારણ કે મૂળ જે છે એ જમીન સાથે બંધાણા નથી. તો અહીંયા શું થશે? આ લીંબુનો છોડ છે, આના મૂળ તો જમીનની અંદર બંધાયેલા છે જ, જે ઊંડે સુધી મૂળ જયેલા જ છે. લીંબુનો ઉત્પાદન ઓછું મળે છે એટલે આપણે શું કર્યું? લીંબુને કાપી નાખીને એનો જે ભાગ હતો ત્યાં દાડમનો જે ભાગ છે એને આપણે લગાવી દીધો. એ બંને ભાગ જે છે એને બાંધી દેવાનો થોડા સમય માટે, પછી જોડાઈ જશે એટલે ઉપરનો ભાગ જે છે દાડમ તે દાડમ આવશે. લીંબુનો જે નીચેનો ભાગ છે એ ખાલી એને પોષણ આપવાનું કાર્ય કરે છે. તો આ પણ એક પદ્ધતિ છે કલમની. તો આ પ્રકારે કલમની પદ્ધતિ વડે આપણે નવો છોડ બનાવી શકીએ છીએ. એને કહેવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન. દાબ કલમ એટલે શું? તો અહીંયા સમજો કે લીંબુનો છોડ છે, આ રીતના વિકાસ થયેલો છે, બહુ લાંબો એ છોડ હોય તો એને આપણે વાળી દઈએ અને જમીનનું લેવલ છે ને જમીનમાં દાટી દઈએ અને સેજ બહાર ભાગ રાખીએ, અડધો દાટી દઈએ અને બાકીનો આગળનો ભાગ છે બહાર રાખવાનો. તો શું થશે? લાંબી ડાળીએ તેને જમીનમાં અડધો કરીને દાટી દીધી, આટલો ભાગ જમીનમાં છે, બાકીનો પાછો જમીનની સેજ ઉપર રાખી. એટલે શું થશે? તો અહીંયાથી એ મૂળ ઉત્પન્ન કરશે ને અહીંયા પછી નવી એક પર્ણની ફૂટ જે છે, નવો એક છોડ છે, એનો વિકાસ અહીંથી થશે. પછી એને આપણે અહીંથી કાપી નાખવાનું છે. જે લાંબી ડાળી જમીનમાં દાટી દી, જે કોઈ પણ છોડ છે એને દાડામાં લીંબુ
એ પછી કાપી નાખવી એટલે તો પોતાની રીતે ઉપર જતી જ રહેશે. પણ અહીંયા શું થયું, નવો છોડ અહીંથી વિકાસ થવાની શરૂઆત થશે, મૂળ નીચે નાખી દેશે, નવો છોડ જે છે એ વિકાસ થશે. તો આ જે છે દાબ કલમ, દબાણ જમીનની અંદર દાબી દીધો, કોઈ એક લાંબો ભાગને આમ દાટી દીધો, છેદ બહાર ભાગ રાખ્યો એટલે મૂળ ઉત્પન્ન કરશે, દાબ કલમ થવા. અને આરોપણ એટલે મેં અહીંયા તમને સમજાવ્યું લીંબુના પ્રકારની ઉપર આપણે દાડમનો એક પ્રકાર લગાવ્યો અને આરોપણ કહેવામાં આવે. આરોપણ બીજા ઉપર આપણે એને મૂકવામાં આવે એટલે આરોપણ કહેવાય. તો આવી બધી પદ્ધતિઓ વડે આપણે વાનસ્પતિક પ્રજનન વનસ્પતિની સંખ્યાની અંદર વધારો કરી શકીએ છીએ. આના ફાયદા શું? આવો ફાયદો શું? તો ડાયરેક્ટ આપણે વિચારી શકીએ કે બીજને વાવીએ તો બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થવા માટે સમય લાગશે. અહીંયા નવો છોડ ઉત્પન્ન થવા માટે, વિકાસ થવા માટે બહુ સમય લાગશે ને ઝડપથી ફળ આવી જશે, ઝડપથી પુષ્પો આવી જશે. જ્યારે બીજ વાવીશું તો અહીંયા બીજ વાવ્યું એ જ સમય અહીંયા આપણે એક બીજો એક આરોપણની કલમ કરી આપણે, તો આમાંથી છોડનો વિકાસ થશે અને અહીંયાથી છોડનો વિકાસ થશે, બંનેમાં ફેર હશે. અહીંયા ઝડપથી પુષ્પ આવશે, ફળ આવશે. અહીંયા એ વિકાસ થાય, મોટું થાય, પછી એનું પુષ્પ અને ફળ આવશે. બરાબર? તો બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિઓ કરતાં વહેલા પુષ્પ અને ફળ આપણને વાનસ્પતિક પ્રજનન વડે મળે છે. બીજ ક્ષમતા ગુમાવી દીધેલી કેટલીક વનસ્પતિઓ કે બીજ ઉત્પન્ન ના થતા હોય, બીજ ક્ષમતાને ગુમાવી દીધી હોય, એ વનસ્પતિઓ કેવી રીતના ઉગાડવાની? કારણ કે બીજ તો છે નહીં, બીજ વગર તો વનસ્પતિ કેવી રીતના ઉગે? તો એના માટે વાનસ્પતિક પ્રજનન કામ કરી જાય છે. બીજ ઉત્પન્ન નથી થતા, જેમ કે કેળા, નારંગી અને ગુલાબ. કેળા છે તો બીજ ઉત્પન્ન થતા નથી. કેળો હોય તો એને કલમ લઈ અને આપણે ઉગાડીએ એટલે નવા છોડ તરીકે વિકાસ પામે, અથવા તો રોપો લાવીએ અને રોપાને વાવીએ એટલે નવો છોડ વિકાસ પામે. ને રોપો જે છે કલમથી બનાવવામાં આવેલો હોય એટલે કેળા અને નારંગી અને ગુલાબની અંદર આપણને વાનસ્પતિક પ્રજનન જોવા મળે. આવા છોડ હોય ને એની અંદર આનુવંશિક લક્ષણો કેવા આવે? સમજો કે આ લીંબુનો છોડ છે, બરાબર? આ લીંબુના છોડમાંથી એક ભાગ કાપ્યો અને આપણે જમીનની અંદર વાવ્યો, તો અહીંયા જે લીંબુના લક્ષણો હતા એ જ બધા લીંબુના લક્ષણો આ છોડની અંદર પણ રહે છે. તો આ બહુ મોટો ફાયદો છે કે જે આપણે કહીએ કે જે બિયારણ સારું હોય એ જ બિયારણ આપણે આવતી વખતે પાછું જીરાનું બિયારણ હોય તો જીરાને આપણે વાવીએ, એમાંથી જે બીજ નીકળે એ બીજ સારા એવા અને સારું ઉત્પાદન મળ્યું હોય તો એ જ બીજને આપણે આવતા વર્ષે વાવી શકીએ, કારણ કે બિયારણ સારું છે અને ઉત્પાદન સારું મળ્યું છે. સમાન રહેના લક્ષણો એટલે આનુવંશિક લક્ષણો હોય એ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા કરીએ એટલે આનુવંશિક લક્ષણો જે છે પહેલા જે છોડમાં હતા એ જ છોડના લક્ષણો આમાં આવી શકે છે. એટલે સારી લીંબુનો વિકાસ થતો હોય એવી લીંબુનો કોઈ ભાગ લઈને રીતના કલમ કરીએ તો એમાં પણ સારા લીંબુ આવી શકે છે. બીજ વાવીએ તો એમાં કંઈ નક્કી હોતું નથી. સારા લીંબુના બીજ લાવીને વાવીએ ને તો પણ એ નક્કી રહેતું નથી. ચલો, તો મુખ્ય વાતો આ સમજવાની હતી કે વાનસ્પતિક પ્રજનનની અંદર કલમ, દાબ કલમ અને આરોપણની પદ્ધતિ જોવા મળે છે. ફાયદો શું? તો વહેલા પુષ્પ અને ફળ આપે છે. જે બીજ ન ધરાવતી હોય એવી વનસ્પતિ માટે પણ ઉપયોગી બને છે, એ ફાયદો છે પાછો. અને પિતૃ જે છે છોડ, પિતૃ છોડ છે જ્યાંથી આપણે લેવામાં આવી હોય કલમ, એ જ કલમ પિતૃ છોડ જેવા જ સમાન લક્ષણો એ ધરાવે છે. બરાબર? ચલો, તો આ વાતથી આપણે અલિંગી પ્રજનન એના 6 ભાગ વિશે વાત કરી, 6 પ્રકાર પડે છે એની વાત થઈ. હવે પ્રજનન ચક્રની અંદર આપણે બે જ વસ્તુ સમજવાની છે, એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. હવે પછી આપણે વાત કરીએ લિંગી પ્રજનનની વાત કરીએ. તો પહેલા તો આપણને પ્રશ્ન થાય કે લિંગી પ્રજનન શા માટે? બરાબર? લિંગી પ્રજનન શા માટે થવું જોઈએ? કે વનસ્પતિની અંદર પણ જોવા મળે છે અને પ્રાણીઓમાં પણ જોવા મળે, અને આપણે પણ એક સામાજિક પ્રાણી છીએ તો આપણે અંદર પણ જોવા મળે. તો લિંગી પ્રજનન શા માટે? તો હું એવું કહી શકું કે લિંગી પ્રજનનના કારણે આપણી અંદર જે કંઈ પણ બદલાવ આવે છે, નવો સજીવ ઉત્પન્ન થાય, સમજો નર જન્યુ હોય અને માદા જન્યુ હોય, બરાબર? નર જન્યુ શુક્રકોષો અને માદા જન્યુ જે છે અંડકોષો, એ બંનેનું જોડાણ થાય એટલે બંનેના લક્ષણો જે છે માતા અને પિતા, બંનેના લક્ષણો જે છે એક બાળકમાં આવે. આવું જે નવું બાળક બને ને એમાં કેટલીક ભિન્નતાઓ પ્રેરાય છે, કેટલીક વિવિધતાઓ પ્રેરાય છે, બરાબર ને?
તો આવી કેટલીક ભિન્નતાઓ જે છે ને એ આપણા માટે જરૂરી છે. સમજો કે માતાની અંદર કોઈ રોગ હોય કે પિતાની અંદર કોઈ રોગ હોય, બરાબર, અને એમાંથી કોઈ બાળક બને, બંનેના જન્યુઓ જોડાય અને બાળક બને, તો જો સમાન જ લક્ષણો રહેતા હોય, બરાબર, બંનેના સમાન જ કોપી પેસ્ટ થતા હોય લક્ષણો, તો એ રોગ પણ બાળકમાં આવી શકે છે. પરંતુ લિંગી પ્રજનનની અંદર એવું થતું નથી. લિંગી પ્રજનનની અંદર નર અને માદા બંનેના જન્યુઓ એમાં જે કંઈ પણ ડીએનએ ના લક્ષણો, રંગસૂત્રીય દ્રવ્ય જે છે ડીએનએ લક્ષણો જશે, આનુવંશિક જશે બાળકની અંદર, તો એમાં કેટલાક અંશે ભિન્નતા પ્રેરાય છે. ભિન્નતા એટલે જુદાપણું. જ્યારે ડીએનએ બનતો હોય, માતાના ગર્ભાશયની અંદર જે અંડકોષ અને પછી શુક્રકોષ જોડાય ત્યારે જે સમયગાળો છે યુગ્મનજનો, ત્યારે ડીએનએ ના બંધારણની અંદર કેટલો બદલાવ એ સમયે જ ડીએનએ ની અંદર આવી જાય છે. તો એ બદલાવના કારણે જે બાળકો જે છે એની અંદર કેટલીક ભિન્નતા જોવા મળે. મોટાભાગના લક્ષણો હોય માતા પિતા જેવા. આપણે કહીએ છીએ કે માતા જેવું, માતાના કાં તો બાળક છે તો એનું મોઢું જે છે પપ્પા જેવું આવતું હોય અને કાં તો માતા જેવું આવતું હોય. તો ઘણા બધા લક્ષણો જે છે એ માતા પિતાના જોવા મળે. નાકની રચના હોય, આંખની રચના હોય, કપાળની રચના હોય, બરાબર, અંગોની રચના હોય, માતા પિતા જેવો કોઈ પણ હોઈ શકે. પરંતુ કેટલાક અંશની અંદર ભિન્નતા આવે છે અને આવી ભિન્નતા આપણા વિકાસ માટે જરૂરી છે, આપણા શરીરને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. એટલે પહેલા તો પ્રશ્ન એ થાય, લિંગી પ્રજનન શા માટે કરવામાં આવે છે? શા માટે લિંગી પ્રજનનની એક પદ્ધતિ છે કુદરતની અંદર? તો એમાં આપણે એવું કહી શકીએ કે ભિન્નતા પ્રેરાય એટલા માટે લિંગી પ્રજનન જરૂરી છે. અલિંગી પ્રજનન પદ્ધતિ આપણે સમજ્યા ને, એમાં ક્યાંય ભિન્નતા બહુ ના સમજાય. જેવો સજીવ હોય એવો કોપી સજીવ બને, બરાબર, એમાં ભિન્નતા હોતી નથી. લિંગી પ્રજનનની અંદર આબેહૂબ પ્રતિકૃતિ સર્જાતી નથી અને અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર આબેહૂબ એટલે જેવી છે તેવી જ સંતતિ સર્જાય છે. લિંગી પ્રજનનની અંદર ભિન્નતા જરૂરી છે. જે વાતાવરણ બદલાય એમ જે તે સજીવ બાળક બને છે એ વાતાવરણ સાથે અનુકૂલન થઈ શકે, સેટ થઈ શકે, એટલા માટે એની અંદર ભિન્નતા જરૂરી છે. બરાબર, ચલો આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનન શા માટે, તો એવું કહી શકાય ભિન્નતા આનુવંશિક લક્ષણોમાં બદલાવ એટલે કે ભિન્નતા લાવવા માટે લિંગી પ્રજનન જરૂરી છે. લિંગી પ્રજનનની અંદર કોણ જોડાય? તો નર પ્લસ માદા બંનેના જન્યુઓ જોડાવા છે. એની જન્યુઓ કઈ પ્રમાણે આપણે સમજવાનું છે. ચલો, આવી જે ભિન્નતા પ્રેરણા એ ડીએનએ અને રંગસૂત્રોની સંખ્યાના આધારે બધા લક્ષણો આપણી અંદર ટ્રાન્સફર થતા હોય. ડીએનએ ના લક્ષણોના આધારે જન્યુઓ ટ્રાન્સફર થતા હોય. એટલે તો અહીંયા આપણે દોરીએ તો અહીંયા દર્શાવી દઉં કે સમજો કે એક નર છે અને એક માદા છે. નર શરીર છે તો એ કેટલા રંગસૂત્રોનું બનેલું છે? તો 23 જોડ અને 46. નરનું જે છે એ 23 જોડ કહેવાય અને ખાલી 46 સંખ્યા ગણાય. એવી જ રીતના માદા છે તો એમાં પણ 23 જોડ અને 46 સંખ્યા રંગસૂત્ર. સ્ત્રી અને પુરુષ બંનેનું શરીર એ આ રીતના બનેલું હોય, 23 જોડ રંગસૂત્રોનું બનેલું હોય. દરેક સજીવ છે એનું જે રંગસૂત્રની સંખ્યા શરીરમાં હોય અલગ અલગ હોય. અને મનુષ્યનું શરીર છે તો મનુષ્યનું શરીર જે છે એમાં એક કોષ આપણે સમજીએ, એક કોષ, શરીરનો એક કોષ, તો એની અંદર 23 જોડ રંગસૂત્રો હોય. કોષને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું. આખું શરીર તો એવું કહી શકાય કે 23 જોડ રંગસૂત્રોનું બનેલું છે, પણ કોષને ધ્યાનમાં રાખીને સંખ્યા સમજવાની. 23 જોડ રંગસૂત્રો હોય એટલે કે 46 રંગસૂત્રો હોય. એટલે એની અંદર શું આવેલું હોય? તો શુક્રકોષ આવેલું હોય. એટલે કે રંગસૂત્રની અંદર શુક્રકોષ ના હોય, પણ નર જે શરીર છે બરાબર પુરુષ છે તો એની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય પ્રજનન માટે.
આપણે પ્રજનનની વાત કરવાની છે, લિંગી પ્રજનન. તો એની અંદર શુક્રકોષ હોય. તો આવો શુક્રકોષ જે બને, બરાબર, પ્રજનન જે ભાગ છે ત્યાં શુક્રકોષ ઉત્પન્ન થાય શુક્રપિંડની અંદર, બરાબર. તો શુક્રપિંડની અંદર શુક્રકોષ ઉત્પન્ન થશે ત્યારે એ પોતે અર્ધીકરણ થશે. અહીંયા કઈ ક્રિયા થશે? અર્ધીકરણની ક્રિયા થાય. તો અર્ધીકરણની ક્રિયા એટલે શું? આપણે જેમ સમભાજનની ક્રિયા સમજીએ ને, એક કોષમાંથી બે કોષ બને, સમભાજનની ક્રિયા. એમ અર્ધીકરણની અંદર શું થશે? જે કંઈ પણ એક 23 જોડ જે રંગસૂત્રો છે એ અડધા થઈ જશે. અર્ધીકરણ, અડધી એટલે અડધા. તો અર્ધીકરણની ક્રિયાથી શુક્રકોષની અંદર રંગસૂત્રોની જે સંખ્યા છે એ કેટલી થઈ છે? અડધી. એટલે 23 જોડ છે તો એની જગ્યાએ 23 નકરા 23 રંગસૂત્રો રહેશે. કેટલા રહેશે? 23 રંગસૂત્રો રહેશે, જોડ રહેશે. માત્ર 23 રંગસૂત્રો રહે, 46 ના હોય, બરાબર, નકરા 23 રંગસૂત્રો હશે. ચલો, એવી જ રીતના માદાની અંદર પણ શરીર જે છે એ 46 રંગસૂત્રોનું બનેલું હોય, એટલે કે 23 જોડ રંગસૂત્રોનું, બરાબર. તો એની અંદર પણ શુક્રકોષ છે, અહીંયા અંડકોષ હોય. અંડકોષ હોય, અંડપિંડમાંથી ઉત્પન્ન થાય. આગળ ભણવાનું આવશે. તો અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે ત્યાં પણ અર્ધીકરણની ક્રિયા જ લાગુ પડે છે. એ સંખ્યા કેટલી થઈ જશે? 23. ત્યાં પણ અર્ધીકરણની ક્રિયા લાગુ પડે. શરીરની અંદર જ્યારે પ્રજનન ઉંમર બને ને, 13 વર્ષની ઉંમરે છોકરીઓની અંદર પ્રજનન ઉંમર બને, અને છોકરાઓ છે, છોકરીઓ છે તે 11 વર્ષની ઉંમરે થઈ જાય, છોકરાઓ છે તો 13 વર્ષની 14 વર્ષની ઉંમર આજુબાજુ પ્રજનન માટે યોગ્ય લાયક ગણાય, વિકાસનો શરૂઆત થઈ જાય. તો ત્યારે એ અંડકોષ ઉત્પન્ન થશે ત્યારે 23 જોડની જગ્યાએ 23 રંગસૂત્ર બનશે. હવે સમજાવો, શુક્રકોષ છે અને અંડકોષ છે, બંને જોડાણા. એટલે પ્રજનનની જે સંભોગની ક્રિયા છે, પ્રજનનની ક્રિયા છે નર અને માદા વચ્ચે, પ્રજનન વડે બંને જોડાઈ જશે, શુક્રકોષ અને અંડકોષ. એટલે કેટલા જોડાય એટલે શું થાય? 23 જોડાણ, આ 23 જોડાણ, બંને 23 જોડાય એટલે પાછા કેટલા થઈ જશે? 46 થઈ જશે ને. એટલે એના પાછા કેટલા કહેવાય? 23 જોડ કહેવાય. એટલે બંને ભેગા થઈ ગયા પાછા. અહીંયા જે બાળક બને, નવ બાળક ઉત્પન્ન થાય, એ બાળકની અંદર પાછા કેટલા રંગસૂત્રો આવી જાય? 46, 23 જોડ રંગસૂત્રો આવી જાય. એટલે આ પાછી કેવું થઈ? આતુરી થયું. જો એ બાળક છે જે છે સ્ત્રી હોય તો પણ એની અંદર 23 જોડાય, અને પુરુષ ઉત્પન્ન થાય તો પણ એની અંદર 46 રંગસૂત્રો હોય. હવે જો અર્ધીકરણ ના થયું હોય તો શું થાય? અર્ધીકરણ ના થાય તો 46 ને આ 46 બંને એ અર્ધીકરણની ક્રિયા થઈ જ નહીં. ચલો, તો આ 46 ને આ 46 જોડાય તો ડબલ થઈ જાય પાછળ, બરાબર. 80 ને 90 92 થઈ જાય. તો 92 રંગસૂત્ર એ માણસના શરીરને બનવા માટે યોગ્ય નથી. માણસનું શરીર 92 રંગસૂત્ર જે છે એટલે 46 જોડ રંગસૂત્રો થી તૈયાર થતું નથી. માણસનું શરીર 23 રંગસૂત્રથી જ તૈયાર થાય છે. એટલા માટે અર્ધીકરણની ક્રિયા જરૂરી છે. તો એ ડીએનએ ની અને રંગસૂત્રોની જે સંખ્યા છે એ આ રીતના આપણે સમજી શકીએ. જેમ રંગસૂત્રોની સંખ્યા છે અડધી થાય, એમ રંગસૂત્રોની આકૃતિ આપણે સમજીએ તો આ રીતના રંગસૂત્રો હોય, બરાબર. તો રંગસૂત્રો અડધા થાય એટલે સાથે સાથે ડીએનએ પણ અડધા થઈ જ જાય. રંગસૂત્રોની ઉપર જ ડીએનએ ની ગોઠવણી હોય. રંગસૂત્રો અડધા થાય ત્યારે સાથે ડીએનએ અડધા થઈ જશે, બરાબર. એટલે નરની અંદર 23 જોડ છે, શુક્રકોષ અર્ધીકરણ ક્રિયા થાય 23 થશે, માદાની અંદર પણ અંડકોષની અંદર 23 થઈ જશે. બંને ફરીથી જ્યારે જોડાય, બરાબર, ત્યારે પ્રજનનની ક્રિયા વડે ત્યારે 23 જોડ બને છે ફરીથી. તો આ પ્રમાણે ડીએનએ અને રંગસૂત્રોની સંખ્યા છે એ જળવાઈ રહે છે. પડી ખબર? ચલો, આ યાદ રાખવું જોઈએ. ડીએનએ અને રંગસૂત્રોની સંખ્યા કેવી રીતના અડધી થાય છે તો શબ્દ યાદ રાખવાનો, અર્ધીકરણની પ્રક્રિયા વડે અડધી ક્રિયા થાય છે. ચલો, પ્રજનન કોષો. પ્રજનન કોષો એટલે બે પ્રકારના છે. એક નર પ્રજનન કોષ અને એક આપણે માદા પ્રજનન કોષ. જે આપણે અહીંયા સમજીએ છીએ, નરની અંદર શુક્રકોષ અને માદાની અંદર અંડકોષ. નર પ્રજનન કોષ છે તે શુક્રપિંડમાં હોય
માદા પ્રજનન કોષ છે તો એ અંડપીંડમાં અંડપીંડ કોને કહેવાય, શુક્રપિંડ કોને કહેવાય, આગળ આપણને આગળ ટોપિક આવશે ત્યારે સમજ પડશે. શુક્રપિંડમાં શુક્રપિંડ હોય, શુક્રપિંડમાં શુક્રકોષ ઉત્પન્ન થાય અને અંડપીંડની અંદર અંડકોષ ઉત્પન્ન થાય. બરાબર. શુક્રકોષ જે છે ને એ ચલિત એટલે હલનચલન કરી શકે અને નાના હોય. બરાબર. એની આકૃતિ આપણે જોઈ હોય તો આ પ્રમાણે આકૃતિ હોય. આ રીતના શુક્રકોષ હોય મનુષ્યની અંદર એટલે નરની અંદર. ચલિત એટલે ચાલી શકે, દોડી શકે, હલનચલન કરી શકે. એની ડિટેલ્સ આગળ આવશે. અંડકોષ છે તો એ મોટું કોષ કેન્દ્ર ધરાવે એટલે મોટા જોવા મળે અને અચલિત હોય, અચલિત જોવા મળે. આ પ્રકારે મોટું કોષ કેન્દ્ર આપણે મોટી ગોળાકાર રચના હોય. એ ચાલી શકતા નથી, ઉત્પન્ન થયેલ જ્યાં છે ત્યાં ત્યારે. શુક્રકોષ ત્યાં જઈ, કારણ કે આ ચલિત છે શુક્રકોષ ચાલી શકે, ત્યાં જઈ એની સાથે જોડાશે એટલે ફલન થઈ શકશે. બરાબર. તો આ પ્રમાણે આપણને શુક્રકોષ, પ્રજનન કોષ છે, બે નરની અંદર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. શુક્રપિંડમાં શુક્રકોષ હોય, ચલિત હોય, નાના હોય, આકૃતિ આ પ્રમાણે જોઈ શકીએ અને માદાની અંદર આ પ્રમાણે આપણને જોવા મળે છે. ચલો આપણે એવું કહી શકીએ કે આવા શુક્રકોષ અને જે અંડકોષ છે, અહીંયા આપણે માણસની વાત કરી, પણ લીલની અંદર આપણે જોઈએ ને એમાં ક્લેમિડોમોનાસ, લીલનું એક ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ. અહીંયા આપણને બંનેની રચના જે છે ને અલગ અલગ સ્વાભાવિક રીતે જોઈ શકીએ છીએ. આમાં એક લંબગોળ આજના લંબ પૂંછડી જેવો ભાગ છે ને આગળ એક ઈંડા જેવો ભાગ છે, આમાં એકદમ ગોળ છે. એટલે સ્પષ્ટ અલગ તફાવત કરી શકીએ કે આ નર છે અને માદા છે. પરંતુ એક લીલ છે ક્લેમિડોમોનાસ, એની અંદર બંનેની અંદર સરખું જોવા મળે, બંનેની અંદર આ રીતના છે. આ નર છે સમજો કે આ માદા છે, તો એની ઉપર આ પ્રમાણે બે કસા આવે, કસા એટલે તંતુ જેવી રચના. તો ઘણા સજીવો એવા હોય છે કે જેની અંદર નર જનનકોષ અને માદા જનનકોષ બંનેને આપણે અલગ પાડી શકતા નથી. જોવાથી આપણને ખબર પડે નહીં કે આ પ્રજનનકોષ માદા છે અને આ જે જનનકોષ છે નર જેવો અલગ ના પાડી શકીએ. મનુષ્યની અંદર આ રીતે ચોખ્ખું અલગ કરી શકીએ કારણ બંનેમાં એની રચના કેવી છે, અલગ જોવા મળે છે. ચલો આ રીતના આપણે પ્રકરણ 8 ની અંદર વાનસ્પતિક પ્રજનન અને અલિંગીની અંદર સમજ્યા. પછી હવે લિંગી પ્રજનન જે સમજવાનું છે ચાલુ કર્યું. લિંગી પ્રજનનમાં આપણો મુખ્ય પોઈન્ટ કે ભિન્નતા. લિંગી પ્રજનન શા માટે થવું જોઈએ તો ભિન્નતા લાવવા માટે. ડીએનએ રંગસૂત્રોની સંખ્યા જે છે એ કેટલી હોય, કેવી રીતે અડધી થાય, પહેલા હોય 46, પછીથી અર્ધીકરણની ક્રિયાથી અડધી થશે એટલે સાથે ડીએનએ પણ અડધા થશે. પછી પાછા બંને જોડાય એટલે ડીએનએ અને રંગસૂત્રો પાછા ડબલ થઈ જશે. પ્રજનન કોષ છે એ કયા હોય શકે તો કે શુક્રકોષ જે છે પ્રજનન કોષ કહેવાય અને અહીંયા અંડકોષ છે એ પ્રજનન કોષ કહેવાય. શુક્રકોષ ચલિત અને નાના હોય, અંડકોષ છે એ મોટા અને અચલિત હોય. આકૃતિ આપણે સમજીએ. ઘણા સજીવો છે આમાં બંને સજીવ નર અને માદા છે અને બંને જનનકોષ છે એક સરખા આપણને દેખાય છે. ચલો તો આ પ્રકારે આપણે રચના જોઈ. બીજું જોઈએ તો અહીંયા આ પોષક દ્રવ્યથી સભર હોય. પોષક દ્રવ્યની અંદર બહુ ઘણું બધું પોષક દ્રવ્ય હોય. આ જ્યારે અહીંયા જોડાશે ત્યારે બાળક બનવાની જે ક્રિયા છે, બાળકને પોષણ આપવાની જે ક્રિયા છે એ અહીંયા બાળકને પોષણ આપી શકે અને પોષક દ્રવ્યથી ભરપૂર જોવા મળે છે. ચલો આની સાથે આપણે આ ચેપ્ટરની અંદર ચોથા ભાગની અંદર આપણે લિંગી પ્રજનનની વાત કરી. હવે પછી આપણે વનસ્પતિની અંદર આ રીતે નર અને માદા વનસ્પતિની અંદર પણ જોવા મળે એના વિશે સમજણ આપણે આવતા ભાગની અંદર લઈશું.